રાધે રાધે. કેમ છો બધા? મજામાં છો એવી આશા કરીએ છીએ. વૃષભ રાશિવાળા જેટલા પણ જાતક છે, વૃષભ અને તુલા રાશિ, એ વ્યક્તિના સ્વામી થાય છે શુક્રદેવ. શુક્રદેવની કૃપા એમની ઉપર વરસે. શુક્રદેવની કૃપા વરસે એટલે જીવનની અંદર ધન ધાન્યની પ્રાપ્તિ થાય, સાંસારિક સુખોની પ્રાપ્તિ થાય અને ભૌતિક સુખોની પણ પ્રાપ્તિ થાય. તો વૃષભ અને તુલા રાશિ જેની આવે છે, વૃષભ એટલે કે એના અક્ષર છે બ, બ, ઉ અને તુલાના છે ર અને ત. આટલા આ રાશિ જેની જેની છે, આટલા અક્ષર ઉપરથી જેનું નામ છે, એ વ્યક્તિએ શુક્રદેવની કૃપા એમની ઉપર મેળવવા માટે આ મંત્રનો સવાર સાંજ ઓછામાં ઓછો 23 વાર જપ કરવો જોઈએ. એવું લખેલું છે શાસ્ત્રમાં કે જે કોઈ જાતક વૃષભ અને તુલાવાળી વ્યક્તિ આ શુક્રદેવના મંત્રનો જાપ કરે છે, એના જીવનની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે. તો એના માટે શુક્રદેવને પ્રસન્ન કરવા માટેનો શ્લોક છે: હિ મકુંદ મૃણાલાભમ દૈત્યાનામ પરમમ ગુરુમ સર્વશાસ્ત્ર પ્રવક્તારમ ભાર્ગવમ પ્રણમામ્યહમ. ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ. ભગવાન શુક્રનું કલ્યાણ કરે.